ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 16 માય ક્લાસરૂમ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, સેકન્ડ ફ્લોર એટલે બીજો માળ, બિગ એન્ડ એરી એટલે મોટો અને હવા ઉજાસવાળો, વોલ્સ એટલે દિવાલ, બ્લુ એટલે ભૂરું, સીલિંગ એટલે છત, વ્હાઇટ એટલે સફેદ, 4 એટલે 4, વિન્ડોઝ એટલે બારીઓ, ડોર્સ એટલે દરવાજા, બ્રાઉન એટલે તપકીરીઓ, બ્રાઉન એટલે બદામી, ફ્લોર એટલે ભોંયતળિયું, 20 એટલે 20, જો અહીંયા ભૂલ છે, બેન્ચીસ એટલે બેન્ચો, ડેસ્ક એટલે ડેસ્ક અથવા પાટલી, ચેર એટલે ખુરશી, કપબોર્ડ એટલે કબાટ, પિક્ચર્સ એટલે ચિત્રો. આ સ્પેલિંગોના અર્થ જાણ્યા પછી આપણે ફકરા વિશે સમજીએ. પેરેગ્રાફ નંબર 16 માય ક્લાસરૂમ એટલે કે મારો વર્ગખંડ. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 7. હું 7મા ધોરણમાં ભણું છું. માય ક્લાસરૂમ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર. મારો ક્લાસ બીજે માળ છે. ઇટ ઇઝ બિગ એન્ડ એરી. તે મોટો અને હવા ઉજાસવાળો છે. ધ વોલ્સ આર બ્લુ એન્ડ ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. દિવાલો ભૂરી અને છત સફેદ છે. ધેર આર 4 વિન્ડોઝ એન્ડ 2 ડોર્સ ઇન માય ક્લાસ. મારા ક્લાસમાં 4 બારીઓ અને 2 બારણાં છે. ધ ડોર્સ એન્ડ ધ વિન્ડોઝ આર બ્રાઉન. બારણાં અને બારીઓ બદામી રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ભોંયતળિયું ચોખ્ખું છે. ધેર આર 20 બેન્ચીસ એન્ડ ડેસ્ક ઇન માય ક્લાસરૂમ. મારા ક્લાસમાં 20 બેન્ચો અને ડેસ્ક છે. ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર ફોર ધ ટીચર. શિક્ષક માટે ટેબલ અને ખુરશી છે. ધેર ઇઝ અ કપબોર્ડ ટુ. કબાટ પણ છે. ધેર ઇઝ અ બિગ બ્લેકબોર્ડ. મોટું બ્લેકબોર્ડ છે. ધેર આર બુલેટિન બોર્ડ્સ ઓન ધ વોલ. દિવાલ પર બુલેટિન બોર્ડ છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના પર ચિત્રો છે. તો આ રીતે તમે ફકરાને વાંચીને સમજી શકશો.